રાજકોટમાં સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો। પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ગઠિયાઓએ દંપતીને આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવણીનો ભય બતાવી ધમકાવ્યા હતા। સાથે જ કોઈને જાણ ન કરવા અને ઘરની બહાર ન નીકળવા દબાણ કર્યું। આ રીતે લગભગ એક સપ્તાહ સુધી દંપતીને ડરાવી ₹55.50 લાખની મરણ મૂડી પડાવી લીધી હતી। ત્યારબાદ વધુ ₹41 લાખની માંગ થતા દંપતી એફડી તોડવાની તૈયારીમાં હતું। જો કે મુંબઈ રહેતી પુત્રીને શંકા જતા તેણે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે તાત્કાલિક ઘરે પહોંચી અને કાઉન્સેલિંગ કરી વધુ છેતરપિંડી અટકાવી હતી। પછી 7 દિવસ પછી વૃદ્ધ દંપતીને શંકા જતા એમને દીકરીનો કોન્ટેક્ટ કર્યો, જે બોમ્બે ખાતે રહે છે, અને દીકરી દ્વારા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવેલ હતો। અને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સમયસૂચકતા દાખવી અને ડિજિટલ અરેસ્ટ થયેલા વૃદ્ધ દંપતીના ઘરે જઈ એમને ફરિયાદ નોંધવા માટે રાજકોટ શહેર પોલીસ સ્ટેશન લાવ્યા હતા। અને એમની જે 41 લાખ બીજી એમની પાસેથી માંગણી કરવામાં આવતી હતી એને રોકી દીધી અને જે બનાવ બન્યો હતો એ બાબતે એક્સટોર્શન અને ચીટિંગની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।